હાલના કામે ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદીના કાકાના દીકરા મરણ જનાર મહેન્દ્રકુમાર પરમાર ઉંમર વર્ષ 50 રહે દુનાવાડા તાલુકો હારીજ વાળાનાઓ ગઈ તારીખ 7/5/2023ના રોજ રાત્રિના 9:30 કલાકથી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન મોજે હારીજ જાસકા ચોકડી જલારામ મંદિર નજીક રોડ ઉપર ચાલતા જતા હતા. તે દરમિયાન આરોપીએ તેમના કબજાની ઇકો ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર JJ18BE7030ની પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી ફરિયાદીના કાકાના દીકરા મરણ જનારને ટક્કર મારી શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી ગાડી લઈ નાસી જઈ અકસ્માતની જાણ પોલીસ સ્ટેશને નહીં કરેલ હોવા બાબતે ફરિયાદીએ તેઓની ફરિયાદ હારીજ પોલીસમાં નોંધાવેલ છે. ફકરો: આ કામે ફરિયાદની સદર હકીકતોવાળી ફરિયાદ હારીજ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર 3260/2023થી ગુનો નોંધવામાં આવેલ છે અને ત્યારબાદ સદર કામે તપાસ કરનાર અમલદારશ્રીએ તેઓને તપાસ મળતા આ તપાસના કામે ગુન્હાવારી જગ્યાનું પંચનામું, જરૂરી શાહેદોના નિવેદનો નોંધી તપાસના અંતે હાલનું ચાર્જશીટ કરતા હાલના આરોપીની સામે હાલના કામની ગુન્હાની ઇન્સાફી કાર્યવાહી માટેના સમન્સ કાઢવામાં આવતા આ કામના આરોપી તેઓના વિદ્વાન વકીલશ્રી સાથે અદાલતમાં રૂબરૂ ઉપસ્થિત થતા ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 207 મુજબ આરોપીને પોલીસ તપાસના કાગળોની નકલો વિના મૂલ્યે આપવા બદલની ખાતરી કર્યા બાદ આંક 5થી આરોપીનું નિવેદન રેકર્ડ કરેલ છે. જેમાં આરોપીએ તેમની સામેના ગુનાનો ઇનકાર કરતા અને કેસ આગળ ચલાવવાની માગણી કરતા આ કામે ફરિયાદ પક્ષના પુરાવા રજૂ રાખવામાં આવેલ છે. ફકરો: આ કામે ફરિયાદ પક્ષ તરફે હાલના કામે આક્ષેપાયેલ તહોમત પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષ તરફે ઉપર જણાવ્યા મુજબના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કરેલ છે. ત્યારબાદ ફરિયાદ પક્ષ તરફે ઉપરોક્ત પુરાવા રજૂ કર્યા બાદ વિદ્વાન એપીપી શ્રીની મૌખિક વિનંતીથી ફરિયાદ પક્ષના પુરાવાનો સ્ટેજ બંધ કરેલ છે. ત્યારબાદ આ કામના આરોપીને વધારાના નિવેદન માટે રાખવામાં આવેલ અને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 313 મુજબ આરોપીનું વધારાનું નિવેદન રેકર્ડે નોંધવામાં આવેલ છે. જેમાં આરોપી તરફે ફરિયાદ પરના કેસની હકીકત ખરી નથી અને તેઓ કશું જાણતા નથી તેમ જણાવી સોગંદ ઉપર જુબાની આપવી નથી અને સોગંદ ઉપર બચાવના શાહેદ તપાસવા નથી તેમ જણાવી વિશેષમાં જણાવેલ છે કે ખોટો કેસ કરેલો છે. આથી આરોપીના લખાવ્યા મુજબનું નિવેદન નોંધવામાં આવેલ અને ત્યારબાદ આરોપીના પુરાવાનો સ્ટેજ બંધ કરવામાં આવેલ છે. ત્યારબાદ બંને પક્ષકારોના વિદ્વાન વકીલશ્રીઓની દલીલો સાંભળેલ છે. ફકરો: આ કામે ફરિયાદ પક્ષ તરફે વિદ્વાન એપીપી શ્રી ડી.એ. ભટ્ટ તથા આરોપી તરફેના વિદ્વાન વકીલ શ્રી જે.બી. ઠાકોર દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રેકર્ડ ઉપર આવેલા પુરાવાઓ વંચાણે લઈ આ ફરિયાદનો નિકાલ કરવામાં આવેલ છે.